ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 23 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી શરૂ થવાની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી થતા માવઠાની શક્યતા। આ સાથે નાતાલ પર્વ સુધી હવામાનમાં મોટો ફેરફાર આવશે। પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે। 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે। 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થવાની પણ શક્યતા છે। કરા અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના। તારીખ 22 થી 24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે।